આંબળા ખાવામાં કેટલા ગુણકારી છે તે આપણે બધા જ જાણીએ છીએ, પણ બહુ ઓછા લોકો એવા હોય છે જે આંબળા ખાતા હોય અથવા તો જેને આંબળા ભાવતા હોય છે. પણ આપણે આંબળામાંથી વિવિધ વાનગીઓ બનાવીને આખો શિયાળો તેનો ઉપયોગ કરીએ તો આંબળાના બધા જ ગુણો આપણે મેળવી શકીએ છીએ. તો આજે આપણે એવી જ ઝટપટ બની જતી અને ટેસ્ટી 3 આંબળાની રેસીપી બનાવીશું. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલી રેસીપી બનાવવા માટે અહીં મેં લગભગ 500 ગ્રામ જેટલા આંબળા લીધા છે. આંબળા એકદમ મોટા અને દળવાળા હોય તેવા લેવાના, નાના આંબળા નહીં લેવાના જેમાં દળનો ભાગ ઓછો હોય અને બી મોટું હોય છે. તો આંબળાને મેં વ્યવસ્થિત ધોઈ લીધા છે. હવે અહીં મેં એક કડાઈ લઈ લીધી છે, તેની અંદર થોડુંક પાણી રાખ્યું છે અને એની ઉપર આવી રીતના જાળી રાખી દઈશું. અને આપણે આંબળાને સ્ટીમ કરવાના છે, એટલે કે બાફવાના છે. તમે ઈચ્છો તો કુકરમાં પણ બાફી શકો છો, પણ કુકરમાં ડાયરેક્ટ પાણીમાં બાફવાથી આંબળામાં મોઇશ્ચરનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે આપણી રેસીપી ખરાબ થવાની શક્યતા રહે છે. એટલે આપણે વરાળથી બાફીશું. તો ફૂલ ફ્લેમ પર આંબળાને 15 મિનિટ અહીં મેં સ્ટીમ કરી લીધા છે. આપણે એક વખત ખોલીને આંબળાને ચેક કરી લઈએ. જેવું લાગે કે આંબળા સહેજ કડક છે તો તમારે હજી 5-1 મિનિટ વધારે રહેવા દેવાના. પણ આ સરસ બફાઈ ગયા છે, તો આને નીચે લઈને થોડાક ઠંડા થવા દઈએ. તો જો આપણા આંબળા હાથેથી અડી શકાય એટલા ઠંડા થઈ ગયા છે, તો આપણે આંબળાને દબાવીશું એટલે આની જે પેશીઓ છે તે છૂટી પડી જશે અને અંદરનો ઠળિયો નીકળી જશે. તો આવી રીતના આપણે બધા જ આંબળાને અલગ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો મારી મહેનત તમને ગમતી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. તો અહીં મેં બધા જ આંબળાને પેશીઓને આવી રીતના છૂટી કરી લીધી છે. હવે આપણે એક મિક્સર જારની અંદર આંબળાને પીસવાના છે. બધા આંબળા એકસાથે નહીં આવે એટલે હું 2 વખત અડધા પીસી લઈશ. આની અંદર આપણે 1 જ ચમચી જ પાણી એડ કરીશું, વધારે એડ નથી કરવાનું, કેમ કે આંબળા એકદમ સરસ બફાયેલા હોવાથી સરસ પીસાઈ જશે. તો અહીં મેં આંબળાને પીસી લીધા છે, તેને એક કડાઈમાં લઈ લઈએ અને આવી જ રીતના બાકીના આંબળા હતા તેને પણ હું પીસી લઉં છું. તો અહીં મેં બીજા આંબળાને પણ પીસી લીધા છે, આને પણ આપણે કડાઈમાં લઈ લઈએ અને હવે કડાઈને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. ગેસ ઉપર મૂક્યા પછી લગભગ 1 થી 1.5 મિનિટ માટે આપણે આંબળાની જે પેસ્ટ છે એને સાંતળીશું. આવી રીતના કરવાથી એમાં થોડું ઘણું જે મોઇશ્ચર હશે તે બળી જશે અને આવી રીતના આંબળા શેકાવાના કારણે આંબળાની તુરાશ પણ ઓછી થઈ જશે. તો લગભગ આવી રીતના 1.5 મિનિટ હલાવ્યા પછી તમે જોઈ શકો છો કે આનું મોઇશ્ચર ઘણું ઓછું થઈ ગયું એવું ખબર પડી જ જાય છે. તો હવે આની અંદર આપણે ગળપણ માટે ગોળ એડ કરીશું. તો મેં ચાકુથી સુધારી અને 1.5 કપ જેટલો ગોળ લઈ લીધો છે. તમે ગોળની બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ ખાંડ કરતાં ગોળ પ્રમાણમાં સારો અને ગોળની તાસીર ગરમ હોય છે અને શિયાળામાં ગોળ ખાવો જ જોઈએ અને ગોળમાં આયર્નનું પ્રમાણ પણ ઘણું બધું હોય છે. એટલે ખાંડ કરતાં ગોળ નાખવાથી રેસીપી આપણી વધારે હેલ્ધી બનશે. જ્યારે ખાંડવાળી રેસીપી શિયાળામાં ખાવાથી શરદી અને કફ થવાની શક્યતા રહે છે. તો આપણે આને મીડિયમ ફ્લેમ પર કન્ટિન્યુઅસ હલાવતા રહીશું ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી. તો જો આપણો ગોળ લગભગ ઓગળી ગયો છે અને એનો કલર તમે જોઈ શકો છો ગોળના કારણે સરસ આવી ગયો છે. તો હવે આની અંદર આપણે થોડાક મસાલા કરી લઈશું. 1/2 ચમચી જેટલા અજમાને મેં ખાંડણીમાં ખાંડીને લઈ લીધા છે. સાથે 1/2 ચમચી કાળા મરીનો ભૂકો નાખી દઈશું. માઇલ્ડ તીખાશ આવશે તો ટેસ્ટ સરસ આવશે. સાથે 2 મોટી ચમચી ભરી અને શેકેલ જીરું પાવડર, 1/2 ચમચી સંચળ અને 1/2 ચમચી મીઠું નાખી આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. આપણે આંબળામાંથી જે ગટાગટ ગોળી આવે છે ખટ્ટી મીઠી એ બનાવવાના છીએ. આ ગોળીને તમે સ્ટોર કરી અને આખું વર્ષ ફ્રીજની બહાર એમ જ રાખી શકો છો, જરાય ખરાબ નહીં થાય. અને આ ગોળીનો સ્વાદ એવો હોય છે ને કે નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી બધાને ભાવશે. સાવ નાના બાળકો હોય અથવા તો વડીલો હોય જે આંબળા ચાવી ન શકતા હોય એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે. રોજની ખાલી 1 કે 2 ગોળી ખાશો ને તો પણ તમને આંબળાના ભરપૂર ગુણ મળી રહેશે. તો આવી રીતના મિક્સ કર્યા પછી હવે આની અંદર આપણે આમચૂર પાવડર એડ કરવાનો છે. તમને એમ થતું હશે કે આંબળા ખાટા જ હોય છે અને આમચૂર પાવડર નાખીશું તો વધારે ખાટું થઈ જશે, પણ એવું નહીં થાય. આંબળામાં ખટાશની સાથે સાથે એક તુરાશ હોય છે, તો એને બેલેન્સ કરવા માટે આપણે આમચૂર પાવડર એડ કરીએ છીએ. તો અત્યારે મેં 2 મોટી ચમચી ભરીને આમચૂર પાવડર એડ કર્યો છે. આને બરાબર મિક્સ કરી લઈશું. બધું જ બરાબર મિક્સ કર્યા પછી આપણે એક વખત આને ટેસ્ટ કરી જોઈશું. આમાં કંઈ તમારે વધારે એડ કરવું હોય તો તમે કરી શકો છો, જેમ કે 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરી શકો છો,
ગળપણ કે ખટાશ કંઈ ઓછું લાગતું હોય તો થોડોક આમચૂર પાવડર કે ગોળ વધારે એડ કરી શકો છો. મને અહીં ખટાશ સાધારણ ઓછી લાગી રહી હતી એટલે મેં 1 ચમચી ભરીને આમચૂર પાવડર ફરી એડ કર્યો છે. તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો કે આનું મોઇશ્ચર એકદમ ઓછું થઈ ગયું છે અને આ બધું મિશ્રણ ભેગું થવા લાગ્યું છે. હજી ઠંડુ થયા પછી એકદમ સરસ આ કડક થઈ જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આને આપણે એક પ્લેટની અંદર કાઢી લઈએ અને આને વચ્ચે વચ્ચે હલાવતા રહીને ઠંડુ કરી લઈશું. તો જો આપણું મિશ્રણ હાથેથી અડી શકાય એટલું ઠંડુ થઈ ગયું છે. અહીં મેં થોડોક ખાંડનો ભૂકો લઈ લીધો છે, ખાંડને પીસીને લઈ લીધી છે. હવે હાથને આપણે ખાંડના ભૂકાવાળો કરી લઈશું. ઘીવાળો, તેલવાળો કે જરાય પાણીવાળો નથી કરવાનો. પાણીવાળો હાથ અડશે તો આ ગોળી લાંબા સમય સુધી નહીં રહે, બગડી જશે. એટલે ખાંડના ભૂકાવાળો હાથ કરી એક નાની ચમચીમાં થોડુંક મિશ્રણ લઈ અને આને આપણે આવી રીતના રગદોળી લઈશું, સહેજ ખાંડ અડાડીને. હજી મિશ્રણ સાધારણ નવશેકું છે એટલે હાથમાં ચોંટે છે. એકદમ ઠંડુ થઈ જશે તો ચોંટશે નહીં અને એવું લાગે તો તમારે ખાંડવાળો હાથ કરીને પછી આને ગોળ ફેરવવાનું. તો જો એકદમ સરસ બહાર મળે એવી જ આપણી ગટાગટ ગોળીઓ તૈયાર થઈ ગઈ છે. આવી જ રીતના આપણે બધી જ ગોળીને તૈયાર કરીને રાખી લઈશું અને આને તમારે કાચના કન્ટેનરની અંદર ભરીને રાખવાની અને જરાય ભેજ ન લાગે કે પાણીવાળો કે ભીનો હાથ કે આંગળીઓ ન અડે તેનું ધ્યાન રાખવાનું. તો આ ગોળીઓ આખું વર્ષ ખરાબ નહીં થાય. તો અહીં મેં આવી રીતના બધી જ ગોળી વાળી લીધી છે અને હવે આપણે આને કાચની બોટલની અંદર ભરી અને રાખી દઈશું. તો તમે ક્યારેય આ આમળામાંથી ગટાગટ ગોળીઓ ન બનાવી હોય તો આ શિયાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં એટલી જ મજા આવે છે. હવે પછી નેક્સ્ટ રેસીપી જોઈએ તો આમળાને આથવા કઈ રીતના. તમને એમ થતું હશે કે આમળા આથવામાં શું છે, કાપા કરીને હળદર, મીઠું અને પાણી નાખીને મૂકી દેવાના. પણ હકીકતમાં આમળા કઈ રીતના અથાય એ હું તમને આજે બતાવીશ. જે પહેલાંના જમાનામાં દાદી નાની આથતા હતા અને આવી રીતના આમળા આથવાથી તમારા આમળા ઉપર ફૂગ નહીં વળે, કાળા નહીં પડે, અંદરથી એકદમ પોચા કે એવા નહીં થઈ જાય અને સરસ રહેશે. તો એના માટે અહીં મેં અડધો કિલો આમળાને ધોઈ અને નિતારીને લઈ લીધા છે. હવે આપણે આમળાને પહેલાં લૂછી અને કોરા કરી લઈશું. તમને એમ થતું હશે કે આમળાને પાણીમાં જ પલાળવા છે તો લૂછવા શું કામે? પણ જનરલી આપણે સાદા પાણીથી જ્યારે આમળા પલાળીએ છીએ ને તો આમળા ઉપર ફૂગ થવાની શક્યતા રહે છે અને ચીકાશ આવવાની શક્યતા રહે છે, કેમ કે પાણીની અંદર ઘણા બધા બેક્ટેરિયા રહેલા હોય છે. એટલે આપણે જ્યારે સાદા પાણીથી ધોઈએ ને તો પહેલાં એને એક વખત લૂછી લેવાના. તો અહીં મેં બધા જ આમળાને લૂછી લીધા છે. હવે આને આથવા માટે થઈને આપણે એક તપેલીની અંદર 3 કપ જેટલું પાણી લઈ લઈશું. અડધો કિલો આમળાની સામે 3 કપ મેં પાણી લીધેલું છે. તેની અંદર 1/2 ચમચી મીઠું નાખી દઈશું. આનાથી આમળા બહુ ખારા પણ નહીં અને મોરા પણ નહીં, એકદમ પરફેક્ટ થશે. તો આને હલાવી અને પાણીને ઉકળવા દઈએ. તો જો આપણું પાણી એકદમ સરસ ઉકળી ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે 5 થી 7 મિનિટ આને ઠંડુ થવા દઈએ. આમળા આથવામાં આવી રીતના ઉકાળીને ઠંડુ કરેલું પાણી લેવાથી તમારા આમળામાં ક્યારેય પણ ઉપર ફૂગ નહીં વળે, ચીકાશ નહીં થાય કે આમળા કાળા નહીં પડે. તો લગભગ 5 થી 7 મિનિટ પછી આપણું પાણી ગરમ છે પણ પહેલાં જેટલું ઉકળતું નથી, થોડુંક ઠંડુ થઈ ગયું છે. તો આટલું સાધારણ ગરમ પાણી હોય ને એની અંદર આપણે આમળા નાખી દઈશું. આમળાની અંદર મેં કાપા નથી કર્યા. કાપા કર્યા વગર જ આપણે આખા પલાળવાના છે. તેની સાથે અહીં મેં 2 તીખા લીલા મરચાંને ચીરિયા કરીને લઈ લીધા છે અને 3 ટુકડા લીલી હળદરના લીધેલા છે. મરચાં અને હળદર નાખવા ઓપ્શનલ છે, તમારે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. સાથે હું અડધી ચમચી જેટલી હળદર નાખું છું અને આને મિક્સ કરી લઈશું. આમાં 2 તીખા લીલા મરચાં નાખવાથી સાધારણ ખટાશ, તીખાશ અને ખારાશ આવશે, જેના કારણે આમળા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. બધા જ આમળા પાણીમાં સરસ ડૂબેલા રહે એવી રીતના રાખી અને આને ઢાંકીને આપણે 6 થી 7 કલાક રહેવા દઈશું. તો જો 6 થી 7 કલાકની અંદર જ આમળાનો કલર કેટલો સરસ આવી ગયો છે તમે જોઈ શકો છો. આની અંદર આપણે કાપા નથી કર્યા છતાં આપણા આમળા એકદમ સરસ થઈ ગયા છે. અને આવી રીતના આથેલા આમળા આખું વર્ષ તમારા ખરાબ નહીં થાય કે જરાય ફૂગ નહીં વળે કે પોચા નહીં પડે. આવા ને આવા કડક રહેશે. જ્યારે આપણે કાપા કરીને આમળાને પલાળીએ ને તો અંદરથી એકદમ ઘણી વખત લાંબા સમય પછી પોચા જેવા થઈ જાય છે. આમાં એ નહીં થાય. તો હવે આપણે એક બરણીની અંદર આને ભરી લઈએ. આ કાચની બરણીને પણ મેં તડકે તપાવીને પછી લીધેલી છે. હવે આપણે આની અંદર આમળા નાખી દઈએ અને સાથે જ જે પાણી હતું પલાળેલું
તે મરચાં અને હળદર સહિત આની અંદર નાખી દઈશું. આ મરચાં અને હળદરને પણ તમે ખાવાના ઉપયોગમાં લઈ શકો છો. તો આવી રીતના તમે આંબળા પહેલાં ક્યારેય નહીં આથ્યા હોય, એક વખત ટ્રાય કરજો. હજી આપણા આંબળાને પૂરા 12 કલાક નથી થયા, છતાં હું તમને કટ કરીને બતાવું કે અંદરથી સરસ કડક છે, છતાં ખાવામાં ટેસ્ટમાં મજા આવે એવા થાય છે. અને 24 કલાક પછી આ આંબળાને તમે ખાવાના ઉપયોગમાં લઈ શકશો. તો જો એક જ દિવસમાં તમારે આથેલા આંબળા ખાવા હોય તો આ રીતના એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે પછી નેક્સ્ટ રેસીપી બનાવવા માટે અહીં મેં અડધો કિલો આંબળાને ધોઈ અને લૂછીને લઈ લીધા છે. તેની સાથે 200 ગ્રામ આદું અને 200 ગ્રામ મરચાં લીધા છે. મરચાંમાં મેં થોડાક તીખા જે એકદમ મરચી આવે છે તે લીધેલા છે અને બાકી રેગ્યુલર મરચાં લીધેલા છે. હવે આપણે આને સાઈડમાં રાખી દઈએ અને પહેલાં એક મસાલો તૈયાર કરી લઈશું. જેના માટે નાના પેનની અંદર 2 મોટી ચમચી જેટલા આખા ધાણા, 1 મોટી ચમચી જેટલું આખું જીરું, 1 નાની ચમચી જેટલા કાળા મરી, કેમ કે આપણે તીખા લીલા મરચાં પણ લીધેલા છે અને લાલ મરચું પાવડર પણ એડ કરવાના છીએ, એટલે કાળા મરી આપણે ઓછા લઈશું. સાથે જ 1 ચમચી જેટલી વરિયાળી લઈ લઈશું. પછીથી આપણે આખી વરિયાળી પણ એડ કરવાના છીએ, એટલે અત્યારે 1 ચમચી જેટલી જ વરિયાળી લઈશું. અને સાથે અડધી નાની ચમચી જેટલા આખા મેથીના દાણા નાખી દઈશું. મેથીના દાણા બહુ વધારે નહીં લેવાના, નહીંતર અથાણામાં સાધારણ કડવાશ આવશે. હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આ બધાને શેકી લઈશું. સાધારણ આનો કલર બદલાય અને આમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી જ આપણે આને શેકવાનું છે. તો જો એકદમ સરસ આ શેકાઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને એક બીજી પ્લેટમાં કાઢીને ઠંડુ થવા માટે રાખી દઈશું, જેથી તે વધારે શેકાઈ ન જાય. અને હવે આપણે તેલ ગરમ કરી લઈએ. અહીં એક નાની કડાઈ મેં લઈ લીધી છે. તેની અંદર આપણે 1 કપ અથવા તો 1 વાટકી જેટલું તેલ લઈ લઈશું. અત્યારે મેં શીંગ તેલ લીધેલું છે, પણ તમે કોઈ પણ તેલ લઈ શકો છો. અને હવે આપણે તેલને ગરમ કરવાનું છે. સાધારણ ધુમાડો નીકળવા લાગે ત્યાં સુધી જ આપણે ગરમ કરીશું. તો જો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આની અંદર 1 મોટી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને તેલને નીચે લઈને ઠંડુ થવા માટે રાખી દઈએ. અને હવે આપણે જે આંબળા લીધા હતા તેને આપણે ખમણી લેવાના છે. અત્યારે મેં મોટા કાણાવાળી ખમણી લીધેલી છે, જેથી આપણું ખમણ સરસ મોટું થાય. આપણે બધા જ આંબળાને આવી રીતના ખમણી લઈશું. તમે ઈચ્છો તો આંબળાને ટુકડા કરીને અથવા તો મિક્સર જારમાં અધકચરા ગ્રાઇન્ડ કરીને પણ લઈ શકો છો, પણ આવી રીતના ખમણીને લેવાથી અથાણું સરસ લાગે છે અને આંબળા સરસ જલ્દીથી ગળી પણ જાય છે. આ અથાણું ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ જાય છે અને તમે એ જ દિવસે અથવા તો બીજે દિવસે તરત ખાવાના ઉપયોગમાં પણ લઈ શકો છો અને ખાવામાં પણ ખૂબ જ ચટાકેદાર અને ટેસ્ટી લાગે છે. તો જો અહીં મેં બધા જ આંબળાનું આવી રીતના ખમણ કરી લીધું છે. તમારે આવી રીતના કાચા આંબળા ખમણીને ન લેવા હોય તો તમે આંબળાને બાફી અને એની ચીરીઓ કરીને પણ અથાણું બનાવી શકો છો. હવે આપણે જે આદું લીધેલું હતું તેને પણ ખમણી લઈશું. અહીં આદુને પણ તમે ઝીણા ટુકડામાં સુધારીને અથવા તો અધકચરું ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો. અને આદું એકદમ છોતરા વગરનું અને કૂણું હોય તેવું જ લેવાનું, જેથી સરસ ખમણાઈ જશે. અહીં આદુનું પ્રમાણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. જો તમને આદું ઓછું ભાવતું હોય તો તમે થોડુંક ઓછું પણ એડ કરી શકો છો. આમાં માપમાં કોઈ પરફેક્શનની જરૂર નથી. અને હવે આપણે જે મરચાં લીધા હતા તેને આવી રીતના ટુકડામાં સુધારી લઈશું. તમે મરચાંનું પ્રમાણ પણ તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો આની અંદર. અને આંબળાની ખટાશના કારણે મરચાંની તીખાશ બિલકુલ નહીં લાગે, એકદમ ઓછી થઈ જશે. તો આવી રીતના આપણે ટુકડામાં બધા જ મરચાંને સુધારી લઈશું. તો જો અહીં મેં મરચાંના પણ ટુકડા કરી લીધેલા છે. હવે આ બધાને આપણે થોડીક વાર સાઈડમાં રાખી દઈએ અને આપણે મસાલો ચેક કરી લઈએ. આપણે જે મસાલો શેકીને રાખ્યો હતો તે સરસ ઠંડો થઈ ગયો છે. તો હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલી આખી રાઈ ઉમેરી દઈશું અને આ બધા જ મસાલાને મિક્સર જારમાં નાખીને અધકચરા ગ્રાઇન્ડ કરી લઈએ. તો જો અહીં મેં આને અધકચરા ગ્રાઇન્ડ કરી લીધા છે. એકદમ ફાઇન પાવડર આનો નહીં કરી નાખવાનો. હવે આપણે આંબળા લઈ લઈશું અને આની અંદર આપણે 2 મોટી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. આંબળાના અથાણામાં મીઠાનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું. આમે અથાણામાં મીઠાનું પ્રમાણ થોડુંક વધારે હોય તો અથાણું ખાવામાં વધારે ટેસ્ટી લાગે છે અને જલ્દી બગડતું પણ નથી. સાથે જ અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને આપણે મસાલો જે ગ્રાઇન્ડ કરીને રાખ્યો હતો તે આની અંદર નાખી દઈએ. અને 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, જેથી અથાણાનો કલર સરસ આવે. અને સાથે 1 ચમચી જેટલી આખી વરિયાળી નાખી દઈએ. અને હવે આપણે જે તેલ રાખ્યું હતું ઠંડુ થવા માટે તે લઈ લઈશું. તેલ હાથેથી અડી શકાય તેટલું ઠંડુ થઈ જવું જોઈએ. સાધારણ નવ શેકું હોય તો ચાલે. હવે હિંગ નીચે તળિયે બેસી ગઈ હોય તો આપણે આને એક વખત સરસ હલાવી લઈશું અને બધું જ તેલ આની અંદર એડ કરી દઈશું. હું શિયાળા પૂરતું જ અથાણું બનાવું છું, એટલે બહુ વધારે તેલ મેં નથી નાખ્યું. પણ તમારે જો આખા વર્ષ માટે બનાવવું હોય તો તમે બરણીમાં ઉપર તેલ ડૂબેલું રહે અથાણું એવી રીતના વધારે તેલ પણ એડ કરી શકો છો. તો જો આ બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને એકદમ ચટપટું અને ટેસ્ટી એવું આપણું અથાણું તૈયાર થઈ ગયું છે. છેલ્લે આની અંદર આપણે 1 ચમચી જેટલું વિનેગર એડ કરી દઈશું. વિનેગર નાખવાથી આંબળાની જે તુરાશ હશે તે ઓછી થઈ જશે અને સાથે જ પ્રિઝર્વેટિવનું કામ કરશે, જેથી તમારું અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય.
આને મિક્સ કરીને તમારે કાચની બરણીમાં ભરીને રાખી દેવાનું. આ બારે પણ ખરાબ નહીં થાય, બારે પણ આવું ને આવું રહેશે. અને જો તમે આખા વર્ષ માટે બનાવતા હોય તો બરણીમાં ઉપર તેલ રહે એટલું તમારે તેલ નાખવાનું. આ અથાણું રોટલી, પરોઠા, થેપલા, દાળ ભાત ગમે એની સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમે ઈચ્છો તો બાળકોને લંચ બોક્સમાં પરોઠા અને થેપલા સાથે પણ આ અથાણું દઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આને આપણે એક કાચના બાઉલની અંદર ભરી લઈએ. તો આજની આ ત્રણેય રેસિપીમાંથી તમને કઈ રેસિપી સૌથી વધારે ગમી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.